આજે આપણે બનાવશું ગુજરાતી ખાટી મીઠી કઢી। એના માટે અહીંયા એક બાઉલમાં આપણે દહીં લઈશું। અહીંયા મેં દહીં લીધું છે, તમે છાશ પણ લઈ શકો છો। 1 કપ દહીંમાં 2 ચમચી ચણાનો લોટ ઉમેરીશું। પછી એમાં આદુ, મરચાં અને થોડું પાણી નાખીને સરસ રીતે મિક્સ કરી દઈશું। બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એમાં 1 ચમચી મીઠું ઉમેરીશું। પછી એમાં કાચું જીરું ઉમેરીશું। પછી થોડા લીમડાના પાન નાખીશું અને સરસ રીતે બધાને મિક્સ કરી દઈશું। જરૂર પડે તો થોડું પાણી એડ કરીશું। પછી એક કઢાઈમાં 1 ચમચી ઘી લેવાનું છે, એમાં લીમડાના પાન નાખીશું, થોડી મેથી નાખીશું, 1 ચમચી રાઈ નાખીશું અને 1 ચમચી હિંગ નાખીને વઘાર કરીશું। પછી કઢીને થોડીવાર ચડવા દઈશું। એક ઉફાણો આવે પછી એમાં ગોળ એડ કરીશું। પછી કઢીને 5 મિનિટ સુધી ઉકળવા દઈશું। તો તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી કઢી। એમાં પણ બટેટાના શાક અને ખીચડી સાથે જો ખાશો તો મજા જ પડી જશે। આવી જ અવનવી રેસીપીઓ શીખવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।